નમસ્કાર દર્શક મિત્રો, આજે જરા હટકે વાત કરવી છે. આમ તો ભજન છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે હેપીનેસ ઇઝ એ સ્ટેટ ઓફ માઇન્ડ. ખુશ હોવું એ એક માનસિક પરિસ્થિતિ છે. બધું હોવા છતાં ઘણા લોકો ખુશ નથી હોતા, અને કશું નહીં હોવા છતાં ઘણા લોકો આખી દુનિયાના શહેનશાહો એ રીતે મસ્તીમાં રહેતા હોય છે. એટલે ફિલ બોથમ્સ નામના એક ચિંતકે પુસ્તક લખ્યું છે કે સુખને એક અવસર તો આપો. સુખને આવું જ આવવા તો દો. તમારે એને આવવા જ નથી દેવું. સહેજ શિયાળા જેવું લાગ્યું એટલે સ્વેટર પહેર્યું, ઉપર બુઢિયા ટોપી પહેરી, તો શિયાળાનો તો અનુભવ જ ના થાય. અષાઢનો પહેલો વરસાદ ભીંજાવાનું ગમે તો વરસાદને ગાળો દે કે વખત બે વખતે નિશાળ છૂટવાના વખતે, ઓફિસ જવાના વખતે વરસાદને બીજો કોઈ ટાઈમ જ નથી છૂટતો. ત્યારે પ્રશ્ન એ છે કે સુખી શેમાંથી થવાય અને સુખી કોને નથી થવું? સુખી બધાને થવું છે. 100 માંથી એક પણ માણસ એવો નહીં નીકળે કે જે એમ કે ના મારે સુખી નથી થવું, મારે તો દુઃખી જ થવું છે. મારે સુખી થવું છે એવું તો બધાને ખબર છે, પણ હવે થવું કઈ રીતે? અને આ ધ રિયલ ડિબેટ ચેનલને શું લાગે કે ચેનલો તો રાજકારણ કરે, કોકને ભાંડે, ક્યાંક કોક રામ મંદિરનો ચઢાવો ચોરી ગયો હોય તો એની ચર્ચા કરે, અંબાજીમાંથી ચોરી કરતા પકડાયું હોય નોટો ગણતા તો એની ચર્ચા કરે, ક્યાંક કોકની છોકરી ભાગી ગઈ હોય તો એની ચર્ચા કરે, ક્યાંક લવ જેહાદની ચર્ચા કરે, ક્યાંક હેટ જેહાદની ચર્ચા કરે. એટલે આ ચેનલોનું કામ તમને સુખથી દૂર લઈ જવાનું છે એવું નથી લાગતું? તમને એવું લાગવા નહીં દેવાનું કે દુનિયામાં કઈ સુખ છે. ચારે તરફ દુઃખ છે, અને દુઃખમાં જીવવાનું છે. એમ જીવતા જીવતા એક દાડો જિંદગી પૂરી થઈ જશે. શાહબુદ્દીન એક બહુ સરસ દાખલો આપે છે, માણસની માનસિકતા સમજાવે. એ કે છે કે એક માણસ ને પૂછ્યું કે તારો દિવસ કેવો ગયો? તો કે જવા દો ને. કેમ જવા દો ને? એટલે કઈ ત્યાં હવારના સૌરાષ્ટ્ર મેલમાં અમારા દીકરો દીકરાની વહુ ને એમનો નાનો દીકરો બધા મુંબઈ થી આવ્યા. એ બધાનું બધું ચા પાણી થતા હતા, ચાલતું હતું. ત્યાં વળી અમારા એક દૂરના કાકા ગામડેથી આવ્યા. ઘેરથી ઘીની બરણી મોકલાઈ તે લેતા. હવે એમને ચા પીવડાવવું પડે, આપણે ચા પીવડાવીને વિદાય કર્યા. માંડ માંડ કરીને બધું કરતા કરતા જમવા બેવાની તૈયારી કરતા હતા ત્યાં મહેમાન આવ્યા. અમારે નાનાનું ઘણા વખત થી ચાલતું હતું, પગે ડાળે નતો ઓળખતો. છોકરી વાળા છોકરો જોવા આવ્યા, વળી પાછા એમને આયા વિવેક કરવો પડે, જમાડ્યા, પૂછ્યું, આ ઢોલિયા ઢાળ્યા, બેહાર્યા, વાતે વળી ગયા.
ત્યાં વચ્ચે દીકરાની કુવાડખાનામાં દાખલ કરી હતી ડાક્ટરના ત્યાં. ત્યાંથી સમાચાર આવ્યા કે દીકરો આવ્યો એને. એટલે હળહળ કરતા બધા દોડ્યા દવાખાને, પેડા વેચ્યા ને બધા રાજીપો થઈ ગયો. એમ કરતા કરતા હાથ પડી ગઈ. આખો દી હેરાન પરેશાન થઈ ગયા. આમ એક વસ્તુ હેરાન થવા એવી છે. મોટો દીકરો ને એનું કુટુંબ મુંબઈ થી આવ્યું. ઘેરથી પેલો ઘીની બળી ચોખા ઘીની ભરીને આપવા આવ્યો. નાનાનું ક્યાંય ઠેકાણે નતું પડતું, એને જોવા માટે આયા છોકરી વાળા. વચેટના ત્યાં બાબુ આવ્યો. હવે એકે વસ્તુ એવી છે કે દુઃખ થાય, અને છતાંય આ ભાઈ કે છે કે હેરાન થઈ ગયા. એટલે માણસના સ્વભાવને તમે નથી રોકી શકતા. એને દુઃખી થવું જ હોય, હેરાન થવું જ હોય તો એ ગમે ત્યાંથી શોધી કાઢશે કારણ. અને ગમે તેવું કારણ હશે. એ ભૂખ લાગે તો દુઃખી થાય, અને કોઈક આગ્રહ કરીને જમાડે તો કે ટૂસીને ખવડાવ્યું. બપોરે પછી એસટીમાં મુસાફરી કરવા જગ્યા તો એસટીમાં હારી મળી, ઊંઘ આવી ગઈ, પણ પેટમાં ભાર પડ્યો હતો. પેટ પારકું હતું. ભાઈ તમે પેલા જમાડ્યા, તમે શ્રીખંડપુરી તાટક્યા શું કરવા? પણ આ ક્યાંક તકલીફ છે. વિચાર આવ્યો બેઠા બેઠા કે આપણે માત્ર આ બધી ચીલાચાલુ ચેનલો કરે છે એવું જ કરવાનું. નક્કી કર્યું ના, એવું તો નથી કરવું. આપણે વચ્ચે વચ્ચે માણસને ગમે એવી વાત પણ કરતા રહેવાય. બાકી ઘટનાઓ તો બનવાની જ છે. અને એક દાડો મોડી ખબર પડે તો ત્યાં કઈ લોટરી લાગવાની હતી તો રોકાઈ ગઈ છે એવું નથી. એટલે વિચાર આવ્યો કે આજની પેઢી આટલી શોક સંતપ્ત ઉચાટમાં કેમ છે? પછી કાગળ પેન લઈને બેઠા બેઠા લખવાનું નક્કી કે કારણો તો લખીએ. દોસ્તો, તમે ક્યારેય વિચાર્યું છે આજે આપણી પાસે આપણા માતા પિતા કરતા 10 ગણો સારો ફોન છે? 10 ગણો સારો. એને પહેલો માણસ ચંદ્ર પર ઉતર્યો ત્યારે નાસા પાસે જે કુલ કમ્પ્યુટર શક્તિ હતી એ તમારા ને મારા સ્માર્ટફોનમાં છે એનાથી ઓછી હતી. એવડી મોટી કમ્પ્યુટર શક્તિ, એવડી મોટી માહિતી આપણે ગજવામાં લઈને ફરીએ છીએ. હું જયારે ગ્રેજ્યુએટ થયો 60ના દાયકામાં, 1960ના દાયકામાં, ત્યારે અમેરિકા ફોન કરવો હોય તો પીસીઓમાં જવું પડતું, પબ્લિક કોલ ઓફિસ. ત્યાં જાઓ, કોલ લગાડો, પછી બેસવાનું. 4 કલાકે લાગે, 6 કલાકે લાગે, 8 કલાકે લાગે, 10 કલાકે લાગે, નાય લાગે. લાગે તો નસીબદાર. આજે તો વિડીયો કોલ પર ફટાક દઈને બીજી સેકન્ડ જોઈન થઈ જાય છે અને વાત થાય છે. એક જમાનો હતો અમારે ત્યાં સિદ્ધપુરમાં કોઈ મુંબઈ જતું હોય તો 25 જણા સ્ટેશને મૂકવા આવતા. કેમ તો કે મુંબઈ જાય છે. અત્યારે કોઈ અમેરિકા, ટોક્યો, લંડન જઈને પાછું આવે તો કોઈ ભોગ્યો ભાવ નથી પૂછતું. વિદેશ ગયા તે ધંધા અર્થે પાછા. એટલે સવલતો વધી છે,
ક્ષમતા વધી છે, ખર્ચવાની ક્ષમતા વધી છે, કમ્ફર્ટ વધી છે, અને છતાં આપણે દુઃખી છીએ. હવે આના કારણમાં આપણે શેને ગણવું? કારણ તમને પૂછે તો શું કહો તમે? શું ગણો કે કેમ દુઃખી છો ભાઈ? તમને એવું પૂછવામાં આવે તો શું ગણવું કારણ? ત્યારે વિચાર આગળ ચલાવે, ચલો તકલીફ તો છે જ નહીં કઈ. આપણે વીકેન્ડમાં બહાર જમવા જઈએ છીએ. તો પહેલા તો કોક દાડો જમવા જઈએ તો આનંદ હતો. અવસરો આપણે એટલા બધા કરી નાખ્યા છે કે ના પૂછો વાત. પહેલા માણસ જન્મે એના ત્યાં દીકરો આવે તો ગોળધાણા વેચાત. હવે અધર ખર્ચા થાય. પછી દીકરો આવવાનો હોય ત્યારે સીમંત, એ ઘરના જે કુટુંબની સ્ત્રીઓ હોય એ ભેગા થઈ અને ઉજવતી. કંકુની પિયળ કાઢે ને હાથે બોર બાંધે ને વિધિ થઈ જાય એટલે પછી કુટુંબ બધું ભેગું થઈને દાળ ભાત શાક જમે અને સીમંત પૂરું થાય. 500-800 રૂપિયાના ખર્ચા. અત્યારે એને બેબી શાવર કે છે. એના હોટલ બુક થાય છે, વિડીયોગ્રાફર બુક થાય, ફોટોગ્રાફર બુક થાય, ડેકોરેશન. અને આ બધા વચ્ચે તમે મેકઅપ વગર તો ચાલે જ નહીં. એટલે તમારે એના ખર્ચા કરવાના. એટલે દરેક પ્રસંગ આપણે ઉજવીએ છીએ. અગાઉ ઉજવતા હતા એના કરતા ભવ્યતાથી ઉજવીએ છીએ. ગરીબમાં ગરીબ હોય તો પણ એ અગાઉ જે ખર્ચા કરતો હતો એના કરતા અનેક ગણા વધારે ખર્ચા કરે છે. અને છતાં આપણે કહીએ છીએ કે સારું મજા નથી. એવું કેમ? અંદરથી એક અજીબનો ખાલીપો કેમ લાગે છે? રાત્રે 2 વાગે જ્યારે મોબાઈલ સ્ક્રીન બંધ થાય ત્યારે ઊંઘ કેમ નથી આવતી? આપણે એક એવા ચક્રવ્યૂહમાં ફસાયા છીએ જેને હું કહું છું અમીર દેખાવાની ગરીબી, ધ વેલ ઓફ પોવર્ટી. બધી રીતે અમીર પણ દિલના ગરીબ. આજના આ 30 મિનિટના વિડીયોમાં હું કોઈ પુસ્તકીય જ્ઞાન આપવા માંગતો નથી. 80 વર્ષે મારી પાસે પણ જીવનનો અનુભવ છે. આંખ, કાન અને મગજ ખુલ્લા રાખીને ફરવાળો માણસ છું. અનુભવો થાય પણ છે ને અનુભવ થતા જોવાય છે પણ ખરા. વિચારો આવે છે ને વિચારાય છે પણ ખરા. એટલે આજના 30 મિનિટના વિડીયોમાં મારી તમને સલાહ છે કે અડધી મિનિટ પણ છોડીને નહીં જતા. આજે આપણે કંઈક એવી વાત કરવાના છીએ કે જેની કિંમત ગણવા જાઓ તો અમૂલ્ય છે, અને એને નકારવાના પરિણામો ગણો તો પણ બહુ મોટા છે. એની કિંમત બહુ મોટી છે. આપણે એ સત્ય વિશે વાત કરીશું જેનાથી આપણે રોજ ભાગી રહ્યા છીએ. આપણો પગાર વધે છે તેમ તેમ આપણી ખુશીઓ ઘટતી જાય છે. એવું કેમ? જો તમારી ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે છે
તો આગામી 25 મિનિટ તમારી જિંદગીનો સૌથી મોટો રિયાલિટી શો અથવા રિયાલિટી ચેક સાબિત કરવાનો મારો ઈરાદો છે. વાત કરી છે ધ કમ્પેરિઝન પેરાડોક્સ. સોશિયલ મીડિયાનો ઊભો કરવામાં આવતો ભ્રમ અથવા સોશિયલ મીડિયા થકી ઊભો કરવામાં આવતો ભ્રમ. ચાલો એક વાત કરીએ. આપણા માતા પિતાની જિંદગી તો યાદ છે, મોટા ભાગનાને યાદ છે. એમનું એક સપનું હતું, પોતાનું એક ઘરનું ઘર હોય, બાળકો સારું ભણે અને વર્ષમાં એકાદ વાર મોસાળ મામાના ત્યાં જઈને મજા કરવાની. સરખામણી કોની સાથે થતી? પાડોશીના કે કોઈ સગાના છોકરા સાથે, વધુમાં વધુ, અને બને ત્યાં સુધી કોઈની સાથે નહીં. કોમ્પિટિશન, સ્પર્ધા બહુ મર્યાદિત હતી. એટલે આજના જમાનાના મેનેજમેન્ટ તજજ્ઞો એમ કે સ્પર્ધા મર્યાદિત હતી, and there was no threat to the existence. એટલે માણસનું સત્વ બહાર નહોતું. એનો અર્થ એ થયો કે સ્પર્ધા મર્યાદિત હતી. તમે ઘણીમાં પીસાતા હતા મર્યાદિત પ્રેશરથી, એટલે તેલ નહોતું નીકળતું. અત્યારે નીકળે છે. પણ આજે તમારી સરખામણી ફક્ત તમારા પાડોશી સાથે નથી થતી. આજે તમારી સરખામણી ઇન્સ્ટાગ્રામના એ ઇન્ફ્લુએન્સર સાથે થાય છે જે 22 વર્ષની ઉંમરે દુબઈમાં લેમ્બોર્ગિની ચલાવે છે. તમારી સરખામણી લિંક્ડઇન પર બેસીને રોજ નવી પોસ્ટ મૂકતા એ કુલ યુવાન સાથે થાય છે જેણે હમણાં જ કરોડોનું ફંડિંગ મેળવ્યું છે. આપણે આપણી રફ ડ્રાફ્ટ જેવી જિંદગીની સરખામણી બીજાની એડિટ કરેલી રીલ્સ સાથે કરી રહ્યા છે. આનો અર્થ એવો થાય, તમારી જ ભાષામાં કહીએ તો આપણે આપણી રફ ડ્રાફ્ટ જિંદગીની સરખામણી કોઈકની એડિટ કરેલી ફિલ્મ છે એની સાથે કરી રહ્યા છે. કારણ કે પેલો બધું જ એડિટ કરીને સંપૂર્ણપણે તમને ઇમ્પ્રેસ કરવા ની તૈયારી સાથે કોઈક રીલ મૂકે છે અને તમે એને તમારી હકીકતની જિંદગી સાથે સરખાવો છો. આ ફરક પહેલા સમજી લેવાનો છે. પરિણામ શું આવે છે? લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. તમારી જીવન પદ્ધતિનો ફુગાવો તમને જોવા મળે છે. હા, કેટલું મસ્તીમાં જીવે સારા. 23-24 વર્ષની ઉંમરે લેમ્બોર્ગિની ચલાવે. અરે પેલા જો 27ની ઉંમરે એને તો સ્ટાર્ટઅપ કર્યું અને 700 કરોડ રૂપિયામાં એ વેચાયું. So we are inflating our ambitions. We are inflating our life. એને કર્યું. પણ તમને સારી રીતે વાત કરતા આવડે છે, સારું સંગીત સાંભળવાનો તમને શોખ છે, તમે સારું ગાઈ શકો છો, સ્પષ્ટ અને તર્કબદ્ધ વાત કરી શકો છો, એની શું કિંમત મૂકશો? પેલો કરોડપતિ છે અને એના ડાક્ટરે કહ્યું છે કે હવે વજન વધશે તો તકલીફ, ઓબીસ થઈ જવાશે. એટલે સવારમાં 2 ખાખરા દૂધ મલાઈ કાઢી લઈને મેળવ્યું હોય એમાંથી બનાવેલી એ દહીંની છાશ, બપોરે થોડાક બાફેલા શાકભાજી, ઘી વગરની રોટલી,
વઘાર વગરની ઉબાળેલી દાળ, અને સાંજે કંઈક લિક્વિડ ડાયટ. તો આ ખાવા માટે મેં તમને ચોખ્ખું પૂછ્યું છે કે કરોડપતિ કબજપતિ થવાની જરૂર છે ખરી? તમને લાગતી હોય કે જરૂર છે તો હા કહો. જો ના લાગતી હોય તો તમને કડુસી ધરુસીને ભૂખ લાગે છે અને ખાશો બાજરીનો આખો રોટલો ધબકાડી જાવ છો માખણ હાથે, ભાખરીનું શાક માને બીજી વાર કણક બાંધવી પડે તેટલું ઝાપટો છો, તો તકલીફ શું છે? તમને સુખી કોને ગણવાનું? દોસ્તો, જેવો પગાર વધે આપણો અથવા બિઝનેસ આપણે ધંધો કરતા હોય તેમાં નફો વધવા માંડે એટલે આપણા ખર્ચા આપોઆપ વધી જાય. ઘરે પણ આ જ પરિસ્થિતિ. ઘરે બહેનો 3 કારણસર ખરીદે. એક તો નવી વસ્તુ હોય, પહેલા વહેલી આવી હોય એટલે આપણા ઘરે પહેલી આવવી જોઈએ. બીજું, પાડોશીના ત્યાં આવી છે માટે આપણા ઘરે આવવી જોઈએ. અને ત્રીજું, પાડોશીના ત્યાં નથી માટે આપણા ત્યાં આવવી જોઈએ. આ ખરીદી માટેના કારણો છે. જરૂરિયાત છે કે નહીં એની વાત જ ના આવે એમ. દરેક વસ્તુ એક શો બિઝનેસ બની ગઈ છે, ત્યાં સુધી કે તમારું બાળક શો બિઝનેસ બની ગયું છે. ઘરે મહેમાન આવે, પેલું 4-5 વર્ષનું ટબુરિયું બિચારું રમતું હોય, એની મસ્તીમાં મસ્ત હોય, તેને બોલાવે, પિન્ટુ આમાં. એ બિચારો છોકરો આજ્ઞા અંકિત રમકડું હાજર થાય, જોઈને ઉભો રહે તમારા સામે. એને લાગે કે આ કોક નવો રાક્ષસ આવ્યો લાગે છે. પેલો બોલો બેટા બાબા બ્લેક શીપ, એ ચાવી દીધેલા રમકડાની માફક પિન્ટુ બોલવા માંડે, બાબા બ્લેક શીપ, હેવ યુ એની wool? Yes sir, 3 bags full. 1 for my master, 1 for my name, 1 for the little girl who lives down the lane. ખુશ ખુશ, તાલિયા તાલિયા તાલિયા. તમારા સાથે ભો પાર થઈ ગયા, તરી ગયા તમે. છોકરાએ કવિતા ગાઈ નાખી. છોકરાને ખબર ના હોય કે એને શું કર્યું. તમે તમારા બાળકોને પણ શો પીસ બનાવી દો છો. જરૂરી છે તમે ત્યાં મહેમાન આવે બાબા બ્લેક શીપ ગૌરવવું તમારા છોકરા પાસે? જરૂરી છે તમારે ત્યાં મહેમાન આવે એટલે કાગડાનું ક્રો કહેવાય, કૂતરો એટલે ડોગ કહેવાય, માણસ એટલે મેન કહેવાય નથી શીખવાડતા આપણે. પણ શા માટે આ અત્યાચાર છોકરાઓ પર? કઈ કારણ ખરું? તમે બાળકને, તમારા બાળકને ઉછેરીને ઉત્તમ બાળક બનાવવા માંગો છો કે શોપીસનું એક રમકડું? લાગે છે તમને બાળકમાં રસ નથી, પેલા શોપીસના રમકડામાં રસ, બાબા બ્લેક શીપમાં રસ છે, અને જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલમાં રસ. આ ના ચાલે. તમે આ શોપીસનો ધંધો કરો છો, શો બિઝનેસ કરો છો તમારાથી શરૂ કરીને, એના કારણે તમારું લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન, જેવો પગાર વધે, થોડો નફો વધે એટલે આપણા ખર્ચા આપોઆપ વધી જાય. પહેલા આપણે 15,000ના ફોનમાં ખુશ હતા, હવે લેટેસ્ટ 1.5 લાખનો આઈફોન જોઈએ એ નાનો લાગે, કારણ કે સમાજને બતાવો છે કે હું કંઈક બની ગયો છું, આઈ હેવ અરાઇવ્ડ. પણ દોસ્ત, તું બન્યો નથી, તું માત્ર દેવાના પાંજરામાં પુરાવાના ધંધા કરી રહ્યો છે. યુ આર નોટ અરાઇવ્ડ, you have derived yourself and denied the freedom of enjoyment which you legitimately deserve. ત્રીજો મુદ્દો, ઈએમઆઈ. આ ઈએમઆઈ ની ગુલામી એક નવી નબળાઈ છે.
હવે હમણાં મેં જોઈ, મારા પર એક પોસ્ટ આવી છે વોટ્સએપ પર, એક જાણીતી કંપનીનું શર્ટ જેની કિંમત 15,000 થી શરૂ થાય છે, એ EMI થી મળે છે અને એના પર વ્યાજ નહીં, સરળ હપ્તેથી વ્યાજ વગર. એટલે 15,000 ના શર્ટના તમારે 1,000 ભરવાના અને બાકીના 15 હપ્તા કે 14 હપ્તા જે બાકી રહેતા હોય એ દર મહિને ભરવાના. એટલે પેલું શર્ટ તમે લીધું એ 15 મહિના તો તમારા માટે આભૂષણ બની જ ગયું. હવે ફેશન બદલાય, શર્ટ નહીં બદલી શકો, એટલે શર્ટ તમને ઝેર જેવું લાગવા માંડશે. પણ EMI શબ્દ આજકાલ બહુ ટ્રેન્ડમાં છે. નો કોસ્ટ EMI એટલે એના પર વ્યાજ ના લાગે. સાંભળવામાં કેટલું મીઠું લાગે છે, પણ સાચું કહું, આ આધુનિક ગુલામી, મોડર્ન ડે સ્લેવરી નું સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો આ EMI છે. પહેલાના સમયમાં લોકો ત્યાં સુધી વસ્તુ નહોતા ખરીદતા જ્યાં સુધી ગજવામાં પૂરા પૈસા ન હોય. આજે આપણે એ પૈસા વાપરી રહ્યા છીએ જે હજી કમાયા નથી. આપણે આપણી આવતીકાલને ગીરવે મૂકી રહ્યા છીએ ફક્ત આજનો દેખાવ કરવા માટે. આઈફોન EMI 5,000, ગાડીના EMI 15,000, ઘરની લોનનો EMI 40,000, એમ 40 ને 15 65 ને 70,000 રૂપિયા તો સીધા દેવામાં તમારા સ્વાહા કરીને ગયા. હવે મને એ કહો કે શું તમે તમારી મરજીથી નોકરી છોડી શકો? કાલે ઉઠીને બોસ સાથે તડાફડી થઈ ગઈ અને મારે થયેલી ને મેં મારા આત્મકથામાં લખ્યું છે કે ચણાચોર કમાટી બાગના દરવાજે ઊભો રહી અને ચણાચોર ગરમ વેચીશ, પણ આ નોકરી નહીં કરું. હવે જો તમારા EMI ભરવાની જવાબદારી લાખ રૂપિયાની મહિનાની માથા ઉપર હોત તો નોકરી છોડી શક્યા હોત? ના છોડી શક્યા હોત. મન મારીને આ ગુલામી કરવી પડે. EMI એટલે તમને ગુલામીના સોનેરી પિંજરામાં જકડી લેતું એક એવી વ્યવસ્થા જે તમારી આવતીકાલની આવક ઉપર તમને ખર્ચ કરાવે છે. આજની આવક ઉપર કરાવે ત્યાં સુધી વાંધો નહીં, આવતીકાલની આવક પર ખર્ચ કરાવે છે. બચો એને, સુખે રહેવું હોય તો. ચોથો મુદ્દો મેં શોધી કાઢ્યો, ધી લોનલીનેસ. માણસ એકલો થતો જાય છે. એકલતાનો રોગચાળો ફાટ્યો છે. છોકરાઓ એકલા બેઠા હોય, વાંચતા હોય, કંઈક સાંભળતા હોય, કાનમાં મોબાઈલ તો 24 કલાક એમને વળગેલો હોય જ છે. આ આખી દોડધામ માં આપણે સૌથી મોટું નુકસાન કોનું કર્યું ખબર છે? આપણા સંબંધોનું, આપણી માનસિક સુકૂનનું. ઘરમાં 4 જણા 4 ખૂણામાં 4 મોબાઈલ પર માથા કૂટ્યા કરતા હોય. દક્ષિણના એક ખ્યાતનામ કલાકારની દીકરી ભાગી ગઈ, લગ્ન કરી લીધા. ત્યારે પત્રકારો એને પૂછ્યું કે તમારી દીકરીએ લગ્ન કરી લીધા, તમારી સંમતિથી કર્યા છે? તો એનો જવાબ હતો કે મેં પણ વોટ્સએપ પરથી જ જાણ્યું છે. આપણે આ પરિસ્થિતિએ પહોંચ્યા છીએ. આપણે આખો દિવસ સોશિયલ મીડિયામાં લાગેલા રહીએ છીએ. સેંકડો લોકો સાથે કામ વગરની વાત કરીએ છીએ. હજારો ફોલોઅર્સ છે, પણ જ્યારે રડવાનું મન થાય ત્યારે જેના માથે ખંભે માથું મૂકીને રડી શકાય એવું એકેય નથી. રાત્રે 3 વાગે ફોન કરીને કહી શકાય કે દોસ્ત કિરીટ ઊંઘ નથી આવતી અને કાલે હું આ પ્રશ્નમાં છું અને એનો હલ લઈ આવે તમારી ઇજ્જત આબરૂનું ધોવાણ થઈ જશે. છે એવું કહી શકાય એવું તમારી પાસે કોઈ જો હોય તો નસીબદાર. કહી શકાય એવું હોય તો, પછી કરે કે નહીં એ જુદી વાત છે. કહી શકાય એવું છે, કારણ કે તમે તો
પ્રેમ મોબાઈલને જ કર્યો છે. એના જ વિશ્વ સાથે જીવ્યા છો, એના જ વિશ્વમાં મોટા થયા છો, એના જ વિશ્વને તમે સાચું ગણ્યું છે. આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છીએ શામાં? પૈસા કમાવામાં. અને એ પૈસા ક્યાં જાય છે? એ પૈસા એકલતાને દૂર કરવા માટે મોંઘી ટ્રીપો, થેરાપિસ્ટની ફી ચૂકવવામાં જાય છે, મોબાઈલ ખરીદવામાં જાય છે, જેથી આપણે વોટ્સએપ રમી શકીએ. શું અયોગ્ય છે? તમે એના કારણે ટેન્શન વેઠો છો. ટેન્શનના કારણે એસિડિટી થાય છે, તમને ઇન્સોમ્નિયા એટલે અનિદ્રા થાય છે, બ્લડ પ્રેશર થાય છે, હૃદય રોગ થાય છે, પાર્કિન્સન થાય છે, ભૂલી જવાની બીમારી થાય છે, લકવો થાય છે, હતાશા એટલે ડિપ્રેશન આવે છે, અને તમે નિરાશામાં જીવો છો. ટેન્શન એટલે તણાવમાં જીવો છો. જરાક નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાઓ છો. આ બધું કરવા પાછળ કેટલી મોટી કિંમત તમે ચૂકવી રહ્યા છો તે કોઈ દિવસ વિચાર્યું? પહેલાના રોગ એ જંતુઓથી થતા હતા, અત્યારનો રોગ અહીંયા પેદા થાય છે. ઈર્ષા, સ્પર્ધા, જલન, વધારે પડતું ટાર્ગેટ, સ્ટ્રેસના કારણે ટેન્શન, ટેન્શનના કારણે બ્લડ પ્રેશર, ટેન્શનના કારણે એસિડિટી, ટેન્શનના કારણે અલ્સર્સ, ટેન્શનના કારણે હાર્ટ પ્રોબ્લેમ્સ, ટેન્શનના કારણે તમે ભૂલી જાઓ, ટેન્શનના કારણે તમને પાર્કિન્સન થાય. વિચાર્યું છે કદી તમે કે આ બધા રોગની કિંમત જે તમને વળગે છે એ કેટલી થાય? અને એ બધા તમે કંકોત્રી લખીને બોલાવો છો, એટલે લાઈફસ્ટાઈલ ડિસીઝ કહેવાય છે. દોસ્તો, આ વાત પ્રશ્નોની થઈ. મને વિચાર આવ્યો કે જનરલ પ્રશ્નો તો બધાને ખબર છે, પણ તમે મેનેજમેન્ટના માણસ ત્યારે કહો કે જ્યારે એમાંથી રસ્તો બતાવો. એટલે મેં નક્કી કર્યું કે આનો એક્ઝિટ પ્લાન બનાવીએ. આપણે આમાંથી બહાર નીકળવું છે ને એક્ઝિટ પ્લાન બનાવવો છે. તો એ રસ્તો શું છે? શું આપણે બધું છોડીને સંન્યાસી બની જવું? અને શું સંન્યાસીઓ બધા સુખી હોય છે? બાવાઓમાં હરીફાઈ હોય છે, બાવાઓ પણ ટેન્શનમાં જીવે છે, બાવાઓ પણ ઝઘડે છે, બાવાઓ પણ પૈસા ભેગા કરે છે, એમનામાં પણ ઓઢ જામે છે. મોટો વરઘોડો કોણ કાઢે છે, વધારે ક્રાઉડ કોણ ભેગું કરે છે, વધારે મોટી શોબાજી કોણ કરે છે, એની એમનામાં પણ હરીફાઈઓ ચાલે છે. બાવો બને કોઈ સુખ નથી. તો શું કરવાનું? પહેલી મારી ફોર્મ્યુલા છે 72 અવર્સ ફોર્મ્યુલા. તમને કોઈ પણ વસ્તુ ખરીદવાનું મન થાય, થયું, હમણાં જ થયું, શોરૂમમાં ગયા, જોઈ, ગમી ગઈ, તમારા પર મોબાઈલ પર વોટ્સએપ આવ્યો, સરસ મજાનું ચિત્ર આવ્યું, તમારો ઈએમઆઈ, અને ઈએમઆઈ ઉપર કોઈ વ્યાજ નહીં, સિમ્પલ ઈએમઆઈ ઓફર આવી. મને રોજ 50 લાખ રૂપિયાની લોન મંજૂર કરતી ઓફર આવે છે, રોજ આવે છે. ખાલી એક નાનકડી ફોર્માલિટી કરો એટલે તમારી લોન મંજૂર થઈ જશે. મને પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે આ બધા કે મારા કઈ કાકા મારા છોકરા ભય થાય છે, શેના માટે કરે છે? એ લોકો ધંધો કરે છે, એ મને લોન આપતા હશે તો એમાંથી એ કમાતા હશે માટે આપે છે. એમની કમાણીનો બોજ કોને ઉપાડવાનો છે? વ્યાજ ને દોસ્તો દિવસે નથી ઊંઘતું,
રાત્રે નથી ઊંઘતું, રવિવારની રજા નથી પડતું કે તહેવારોની રજા નથી પડતું, તો તમે તમારા શોખ પૂરા કરવા માટે લોન લઈને અથવા તો જેના પર વ્યાજ લાગતું હોય ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીને અથવા ઈએમઆઈ થી ખરીદી કરીને તમે શું મેળવી શું રહ્યા છો? 72 કલાક તો બીજાઓ. 72 કલાકના અંતે તમને લાગે કે ના આ જ વસ્તુ જરૂરી છે, તો પછી એના વિકલ્પ શોધવા માટે બીજા 72 કલાક વાપરો. અને ખૂબ વિચારને અંતે લાગે કે ના સસ્તામાં સસ્તો વિકલ્પ આ જ છે અને આ વસ્તુ આ કારણસર આપણે વસાવ્યા વગર ચાલે એમ નથી, તો ચોક્કસ તમે આગળ વધો, પણ એના કમિટમેન્ટ અને એના જોખમોથી જાણકાર. આ 72 કલાકનો નિયમ છે મારા મતે. બીજું, દેખાડાનું બજેટ ઝીરો કરો. આપણે કોઈના માટે નથી જીવતા. તમને કોઈ સર્ટિફિકેટ, તમે શર્ટ બહુ સારું પહેર્યું છે આપશે, તો પછી બાજુના કાફેમાં જઈને તમે કહી શકશો કે મને કોફી મફત આપને, મારું શર્ટ બહુ સારું છે, આપશે? તો દેખાડો શેના માટે કરો છે? દેખા દેખી સાધે જોગ, પડે પણને લાધે રોગ. દેખાડો કરવા માટેનો કોઈ પણ ખરીદી હોય એના ઉપર ચોકડી મારે. જેવા છીએ એવા આપણને સ્વીકારે એ આપણો હિતેશી, એ જ આપણો મિત્ર. જો આપણે અમુક જ રીતે રહીએ, અમુક જ ક્લબમાં હરતા ફરતા રહીએ, અમુક જ ક્લબમાં જમવા જઈએ, કોઈને બોલાવીએ, અમુક જ હોટેલમાં આપણે દેખાઈએ, આ મને નહીં પોસાય, કારણ કે મને ડુબાડશે. એટલે દેખાડા માટેનો જે ખર્ચ છે, જે બજેટ છે, એ ઝીરો કરી નાખો. ધેર ઇઝ નો બજેટ. કોઈ પૂછે તો કહેવાનું કે ભાઈ આ બજેટ જ નથી મારી પાસે, શૂન્ય કરી નાખ. અને ત્રીજો મુદ્દો છે, સૌથી મોટી સંપત્તિ તમારી એ તમારી આઝાદી છે. તમે ગમે ત્યારે નોકરી છોડી શકો, એનાથી મોટું આઝાદી બીજી એક પણ નથી. તમે ગમે ત્યારે વિચાર આવ્યો કે અમદાવાદમાં રહીને બહુ કંટાળ્યા, પ્રાંતિજ જવું છે, તો અમદાવાદનું ઘર ફટકારી મારીને પ્રાંતિજમાં જઈને રહી શકો, એ આઝાદી છે. તમારા નિર્ણયો તમે કોઈ પણ પ્રકારના બંધન વગર લઈ શકો, એ આઝાદી દેવું તમને નહીં કરવા દે. દેવું હશે તો તમારી આઝાદી છીનવાઈ જશે. પૈસાને માત્ર વસ્તુઓ ખરીદવામાં ન વાપરો. પૈસાથી તમારો સમય અને તમારી આઝાદી ખરીદો. પૈસા વધારે છે, કમાવાની જરૂર નથી, સરસ. શું ગમે તમને? બાળકો સાથે અઠવાડિયું સમય ગાળવો છે, તમને કોઈ મોટા રિસોર્ટ પોસાય તેમ નથી, કોઈ વાંધો નહીં. ઘણા બધા જૈન તીર્થો એવા છે કે જ્યાં રહેવાની ડિસન્ટ સવલત અને ખાવાનું મળે છે, ત્યાં જાઓ, બાળકોને ઉપડી જાઓ અઠવાડિયું. તમારો હેતુ શું છે? તમારો હેતુ બાળકો અને કુટુંબ સાથે સમય ગાળવાનો છે. તમારો હેતુ 5 સ્ટાર ફેસિલિટીમાં રહેવાનો નથી. એટલે આઝાદીને સૌથી પહેલી બચાવો, અને સૌથી કિંમતી સંપત્તિ તમારી. મને કોઈ પૂછે કે તમારી સૌથી કિંમતી સંપત્તિ કઈ, તો હું 3 વસ્તુઓને મારી સૌથી કિંમતી સંપત્તિ ગણાવું. પહેલી, આરોગ્ય. પહેલું સુખ તે જાતે ન રહે. આપણામાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. બીજું સુખ તે ઘેર દીકરા, દીકરી પણ આવી જાય એમાં. ત્રીજું સુખ તે કોઠીએ જાર, ખાવા માટે પૂરતું અનાજ હોય. અને ચોથું સુખ સંતોષી અને આપણી સાથે કમ્પાર્ટિએબલ હોય તેવી સુલક્ષણા નાર. આ 4 વસ્તુ જેની પાસે છે એની પાસે સુખ, સુખ અને સુખ જ છે. તો પહેલું સુખ તે જાતે ન રહે. બીજું સુખ તમે આરોગ્ય પછીની વાત કરીએ આપણે, તો માથા ઉપર છાપરું જોઈએ, ઘર જોઈએ, સવલત વાળું ઘર જોઈએ, પગ ખેંચીને લેવું પડે તેવું નહીં. અને ત્રીજું સુખ
તે વિદ્યા, સ્કિલ. કોઈ પણ એક સ્કિલ તમને આવડવી જોઈએ. તમારી પાસે સ્કિલ હશે, વિદ્યા હશે, તો તમે ભૂખે નહીં મરો. આજે 80 વર્ષની ઉંમરે હું તમને ઓન રેકોર્ડ કહું છું, અને મારી પાસે આવો તો હું તમને મારા હિસાબો બતાવવા તૈયાર છું. હું મારી જાતે મારું કમાઉં છું ને પૂરું કરું છું. કોઈની પાસેથી પૈસો લેતો નથી. કેમ? તો આરોગ્ય સારું છે, રહેવા માટે મકાન છે, અને સ્કિલ્સ છે, નોલેજ છે. આ 3 વસ્તુ હોય તો ભગવાનને કહેવાનું કે તે બહુ આપી દીધું, જા ચોથું કઈ નથી. માણસે જીવવા માટે આ પાયાની વસ્તુઓ જરૂરી છે. તમે જીવો. તમે હાય પૈસો હાય પૈસો હાય પૈસો કરીને પૈસાની પાછળ દોડ્યા કરશો તો જીવશો ક્યારે? અને જ્યારે તમે એમ પછી જીવવા માટે ઈચ્છા કરશો ત્યારે તમારી પાસે જીવવાની ક્ષમતા નહીં હોય કે ભાઈ હવે તો મુસાફરી આટલી તો નહીં થાય મારાથી, અહીંથી ઉદયપુર જવું હોય, શ્રીનાથજીના દર્શન કરવા હોય, નહીં થાય, ગયો જમાનો. માટે સમય કોઈની રાહ જોતો નથી. સમય કોઈના તાબામાં નથી. સમય વર્તે સાવધાન. સમય જવાનો છે અને તમને પૂછીને જવાનો નથી. કાં તો તમે સમયને અનુકૂળ થાઓ, કાં તો સમયને તમારા અનુકૂળ કરો. પણ સુખી રહેવું, સુખી થવું એ તમારા હાથની વાત છે. બદલો, બદલાવ અને બદલાતા જાઓ. કારણ કે કશું જ સ્થિર નથી, એટલે બદલાતા જાઓ. બદલાવ, જે તમારામાં અમુક ક્ષતિઓ છે એમાંથી સુધાર કરો, અને બદલો જે નથી પોસાય તેને જવા દો. ઘણું થયું, નથી પોસાય તે. આટલું જો આપણે કરીએ તો આપણે જીવન જીવી શકીએ. અને છેલ્લે 4 અંગ્રેજી પંક્તિઓ છે કવિતાની. એ પંક્તિઓ એવું કે છે કે ઇફ યુ કેન કીપ યોર હેડ, તમે તમારું મગજ ઠંડુ રાખી શકો. ઇફ યુ કેન કીપ યોર હેડ when everybody around you are losing their one, તમારી બાજુના આજુબાજુ બધા એકદમ ઉશ્કેરાટમાં હોય, પોતાનું મગજ પોતાનો મિજાજ ગુમાવી રહ્યા હોય, ત્યાં સુધી વાંધો નથી. કીપ યોર હેડ when everybody around you are losing their one and blaming it upon you, અને તમારા ઉપર દોષારોપણ કરતા કે તારા કારણે જ થયું. કહેતા હતા કે આપણે લક્ઝરી કરી લો, ગાડીમાં નથી જવું, 2 કલાક મોડી છે ને લો. તેવી વખતે તમે જો તમારા મગજની શાંતિ જાળવી રાખી શકો, when everybody around you are losing their one and blaming it upon you, then this is the earth and all that's in it, but more that you will be a man, my son. तो आ पृथ्वी, ये जहां तुम्हारे लिए दोस्तों, और इससे भी ज्यादा आप मनुष्य हैं, मनुष्य बन सकोगे, एक अच्छे इंसान बन सकोगे. बनोगे ना? तो बस इसी बात के साथ आज की बात को हम विराम देते हैं. द रियल डिबेट में ऐसी ऑफबीट बातें भी होती रहेगी. અને એટલે હું કહું છું કે તમારા જેટલા આજુબાજુ વાળા હોય એમને આમાં લગાવો. પૈસો લગાડવાનો નથી તમારે. તમે સબસ્ક્રાઇબ કરો, ઘરમાં છોકરાઓને પણ ટેવ પાડો. આ મેં તમને જે લેસન કહ્યું એ જ લેસન મેનેજમેન્ટ સ્કૂલમાં 1 દિવસમાં ભણાવે છે અને 10,000 રૂપિયા ફી લે. પણ માણસને ઘરે બેઠા મફતમાં મળે એની કિંમત નથી હોતી. બરાબર ને? સાચું કે નહીં? સાચું કહેજો, ખોટું નહીં કહેવાનું. ખોટું કહેશો તો પકડાઈ જશો. તો દોસ્તો મળતા રહીશું. આવજો, મળીએ આ શોની પેલી પાર બીજા એક શોમાં. ત્યાં સુધી આપે જો સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો,
શેર કરજો, તમારા મિત્રોને વધારેમાં વધારેની સાથે જોડજો અને આપણો પરિવાર વધે. આપણી બીજી 2 ચેનલ છે, એક અંગ્રેજીમાં છે ધી ગ્લોબલ ક્રોસરોડ્સ, જે દુનિયામાં બનતી ઘટનાઓ પર ચર્ચાઓ કરે છે, અને બીજી છે ખબરદાર, જે દેશમાં બનતી ઘટનાઓ પર હિન્દીમાં ચર્ચાઓ કરે છે. તમે ધી રિયલ ડિબેટના જે રીતે સભ્ય છો તે રીતે એક ક્ષણનાય વિલંબ કર્યા વગર ખબરદાર અને ધી ગ્લોબલ ક્રોસરોડ્સ તમે જોઈ શકો છો આના પર. આ બંને ચેનલોમાં જોડાની અમારી સાથે ચાલો. આપણે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી દુનિયાભરની માહિતી આ 3 ચેનલમાં તમને મળી રહે. એથી બહાર ક્યાંય ડોકાચ્યું કરવાની કોઈ જરૂર નહીં. મજા કરીશું. આ મનનો જમણવાર છે, જે તનને પ્રફુલ્લિત રાખે છે. હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ માટે આપ સૌને ગ્લોબલ એક્સરોડ્સ, ગ્લોબલ ક્રોસરોડ્સ અને ખબરદાર, એક અંગ્રેજી એક હિન્દી બંને ચેનલોમાં સબસ્ક્રાઇબ કરીને જોડાવા માટે નિમંત્રણ આપું છું. વહેલામાં વહેલી તકે જોડાઓ, બીજાને પણ જોડો. ધન્યવાદ. આવજો. મળતા રહીશું.